થી આંખો બંધ કરીશું। પહેલા આપણે પ્રાર્થના સાથે કરીશું। ઓમકાર પ્રાર્થના કરીએ। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્। જીવનમાં જરૂરી છે, કારણ કે અત્યારનો સમય ટોક્સિન વાળો। આસનમાં બેસી જશું। સુખાસન, અર્ધ પદ્માસન। તો અર્ધ પ્રાર્થનાથી કરીશું। પ્રાર્થનાથી ઓમકાર કરીશું। ઓમકાર ધ્વનિ સાથે આંખો એ લગાડતા 2 થી 3 આંખો અંદર વાર ખોલીશું અને પછી ચહેરા ઉપર અને શરીર ફરી શ્વાસ થતા ધીમે ધીમે આકાશ તરફ શ્વાસ છોડતા ફરી નીચે, ફરી ડાબી સાઈડ, ફરી એકવાર વચ્ચે લાવીશું અને જમણી સાઈડ લઈ જતા ફરી શ્વાસ ભરતા ઉપર ઉઠાઈએ। એ જ રીતે ડાબી તરફ ફરી ઉપર જઈશું। એ જ રીતે ઉઠાઈશું ડાબો હાથ અને મૂકીશું જમણા કાને અને સ્ટ્રેચિંગ ફરી ગરદનનો હોલ્ડ કરીશું આ સ્થિતિમાં। ફરી તરફ પાછળ લઈ જઈએ, ફરી આગળ તરફ અને શ્વાસને છોડતા જઈશું જમણી સાઈડ પાછળ તરફ। શ્વાસ ભરતા આગળ આવીએ, ફરી જઈશું ડાબી તરફ શ્વાસ છોડતા, શ્વાસ ભરતા આગળ આવીશું, ફરી જઈશું જમણી તરફ શ્વાસ છોડતા, શ્વાસ ભરતા આગળ, શ્વાસ છોડ 7 8 9 અને કરવાની 2 થી 3 વખત દિવસ દરમિયાન ખેંચાણ 1 2 હાથનું એક ઓપરેશન છે, એને પરિણામે હાથની મૂવમેન્ટ છે મને ના પાડેલી છે, છતાં પણ બેનનો આદેશ જેટલો લઈ શકાય એટલો લઈને હું પ્રયત્ન કરતો હતો। કદાચ યોગ વિશે બોલવો હું બહુ યોગ્ય નથી કારણ કે મારું શરીર ખૂબ વધારે છે। સમયના કારણે અને આળસના કારણે હું જે નથી કરી શક્યો એ આપ સૌ કરો એવી મારી હૃદયથી આપ સર્વને પ્રાર્થના છે। અને એવું કહેવાય છે કે માણસ કે સંત પાણી પર ચાલી શકતા હતા, હવામાં તરી શકતા હતા, એ વિમાન પહેલાંની શોધ છે, એ આગબોટ પહેલાંની શોધ છે। કદાચ એ આપણે ગુમાવ્યું છે અને એ ગુમાવવા લેવું ધન ફરીથી આપણે મેળવવા માટે અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે, લાંબુ જીવન જીવવા માટે હું વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ એક વૈજ્ઞાનિક તરીકે પણ માનું છું કે આ એક ચોક્કસ પ્રકારનું વિજ્ઞાન છે। અને એ કદાચ ખ્યાતિ હોય કે ન હોય પણ આપણા માટે તો યોગ્ય છે જ એવું હું અંગત રીતે માનું છું। આજનો દિવસ જ માત્ર યોગ દિવસ રહે એવું ન બને અને આપણા જીવનનો એક ભાગ બને એવું આપણા સમગ્ર ભારતીયો માટે એ જીવનનો એક ભાગ બને એવું પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના પણ કરું છું।